કેસુડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે। નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે। કેસુડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી, અછબડા, લૂ અને ગરમીના રોગોથી રક્ષણ મળે છે। કેસુડાના ફૂલનો રસ શરીરમાં એસિડનો પ્રકોપ ઘટાડે છે, તરસ છિપાવે છે અને લોહી તથા પેશાબને શુદ્ધ કરે છે। આથી જે લોકોને ઉનાળામાં પેશાબમાં બળતરા થતી હોય, દુખાવો થતો હોય તેમને ચોક્કસથી કેસુડાનું પાણી પીવાથી લાભ થાય છે। પથરીના રોગ માટે કેસુડાના ફૂલના ખૂબ ફાયદા છે। આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે નીકળી જાય છે। ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટવાની સમસ્યા થતી હોય છે, તો તે લોકો આખી રાત કેસુડાના 5-7 ફૂલને પલાળી રાખો અને સવારે તેને ગાળી અને તેમાં થોડી સાકર ઉમેરીને દર્દીને આપો। આમ કરવાથી નસકોરીની સમસ્યામાંથી છુટકારો મળે છે। કેસુડાના છોડને સૂકવી તેની 10 થી 20 ગ્રામ જેટલી ભૂકી દર્દીને હૂંફાળા ઘી સાથે આપવાથી પાઇલ્સમાં રાહત થાય છે। ઉનાળામાં ડાયેરિયા થઈ જતા હોય તેમના માટે કેસુડાના ફૂલ ફાયદાકારક છે। આ ઉપરાંત કેસુડાના પાણીનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે। કેસુડાના ડાળખી અથવા તો તેના મૂળિયાને ઘસી અને થાઇરોઇડવાળી જગ્યાએ લેપ બનાવીને લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે। કેસુડાના મૂળને તાજા તોડી અને તેનો રસ કાઢી અને 4 થી 5 ટીપા નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે। આમ તો કરમિયા નાના બાળકોને બહુ જ થતા હોય છે, પણ જો મોટી વ્યક્તિને પણ થાય તો કેસુડાના ફૂલના બીજનું ચૂર્ણ બનાવી અને દિવસમાં 2 થી 3 વાર સેવન કરવાથી કરમિયા મરી જાય છે। કેસુડાના તાજા તોડેલા પાનમાં ગાયનું ઘી અથવા દહીંની મલાઈ સાથે ખાવાથી હરસમાં જરૂરથી ફાયદો થાય છે। જો હરસની સમસ્યા બહુ જ વધી ગઈ હોય અને લોહી નીકળતું હોય તો કેસુડાના છાલની ભસ્મ બનાવી 10 થી 20 ગ્રામ જેટલી ભસ્મને ગાયના ઘી સાથે મિક્સ કરી અને ચાટવાથી ખૂબ જ લાભ થાય છે। નિયમિત રીતે થોડા દિવસ કરવાથી કેસુડાના ફાયદા અવશ્ય દેખાય છે। કેસુડાના ફૂલને ઉકાળી અને ગરમ ફૂલને પેડ ઉપર બાંધવાથી પેશાબની બળતરામાં જલ્દીથી લાભ થાય છે। કેસુડાના ફૂલને તેની છાલ અને તેના મૂળિયાનો ગર્ભ આ બધાને સપ્રમાણમાં લઈ એક ચૂર્ણ જેવું બનાવી લો। આ ચૂર્ણમાં સાકર મિલાવીને 9 ગ્રામ જેટલું નિયમિત દૂધ સાથે પીવાથી જરૂર ફાયદો થાય છે। કેસુડાના ફૂલના બીજને પીસી અને મધ સાથે મિક્સ કરી દર્દવાળી જગ્યાએ બાંધવાથી સંધિવામાં ફાયદો થાય છે। સોજામાં ફૂલની પોટલી બનાવીને અથવા તો લેપ જેવું બનાવીને સોજાવાળી જગ્યાએ બાંધવાથી જલ્દીથી ફાયદો થાય છે। ડાયાબિટીસ વાળા દર્દી માટે કેસુડો ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે। કેસુડાના સુકાયેલા ફૂલ બજારમાં મળી જ રહે છે। આ ફૂલનો ભૂકો કરી અને તેમાં સાકર મિલાવીને નિયમિત રીતે 2 ગ્રામ જેટલું આ મિશ્રણનું સેવન કરવાથી ફાયદો થાય છે। કેસુડાના ફૂલને રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણી પીવાથી ડાયાબિટીસમાં પણ રાહત થાય છે। કેસુડાના મૂળિયાનો અર્ક ના રસનું 1 ટીપું આંખમાં નાખવાથી આંખોમાં ઝાંઝવા પડવા, ફોડકી થવી જેવી અનેક બીમારીઓમાં કામ કરે છે। મોતિયો થયો હોય તો પણ આ અર્કનો રસ ફાયદો કરે છે। કેસુડાના મૂળિયાના 100 ગ્રામ રસમાં સફેદ સરસિયાનું તેલ સરખા પ્રમાણમાં મિક્સ કરીને સવાર સાંજ પીવાથી હાથી પગામાં ફાયદો થાય છે। જોયું ને કેસુડાના ફૂલના કેટલા બધા ફાયદાઓ છે। હા।